તડકો હવે હું ગયો આ સાયકલ લાઈટ ના પડી હું થોડી સાઈડમાં કરી દઉં શું બોલ્યા હું ના પાડું કે હોય રમવા સાયકલ મત લઈને પણ ના હોય રમીએ હડો હોય સારી હોય હો પડી હડો હું ના પાડું કે સાયકલ લઈને ત્યાં ઘેર રમવાની હોય લઈને ના હવે ઘુમા દેજી એવું જ છે હવે તો બહુ ઊંઘ આવે હા ઓગળવાની તો અર્જુનભાઈ હા આવો ભાઈ આવો અમારા કૃષ્ણાની ફીસ ભરવાની તો પૈસા આવજો કેટલા જોઈ 2500 તો નહીં હોય મારા તો 200 રૂપિયા પડે પણ બસ લે નહીં હોય એટલા તો નહીં હોય 2500 નહીં હમણાં જ આલી દીધા 3000 એક જણા યાર તમારા ભાઈ ફીસ ભરવાની તમારા ભાઈ લક્ષ્મણ કંદ જોઈએ તો હાલશે તમારે ના એના જોડે તો હસી તો એ નહીં આલે કેમ આવું એ તો તમે રામ હો અને લક્ષ્મણ તમે મોટા ભાઈ ને એનો ભાઈ હો એ તો તમે નાલ્યા વગર ના રે તમે 3 ભાઈ હો ને એમાં તમારા બેવાની તો બને એની ચાલ તમારી હો ને એના અંગત ચો નહીં બનતી અને તમે એમાં ચો આવા ઘરમાં એના ભેગું બંગલામાં જતા રહો નહીં બનતી તમે એવું મત કરો ભાઈ ભાઈમાં એવું ના રાખવાનું હોય તમે એકવાર જોઈ આવો જો ના લે તો માકા ના આવજો તમે તાર હું એમ સમજાય તમે એકવાર જતા તો ખરા ભાઈના ઘેર તમે ભાઈના ઘેર ના જો તો તમે એવા ભાઈ હું કોમ ના હંગાત નહીં હાલ તો મારે થોડું કોમ તમે 1 મિનિટ જઈ આવો અને જો તમે ના લઈને તો હું હંગાત આવું કેમ કે હાલ મારો કોમ હ અને મારો ભાઈ હજી પેલો આવ્યો નહીં સાયકલ વેલી જો બોલો હજી આવ્યો નહીં કે હું કાકા હું આવું થોડી વાર હજી 1 કલાક થયો હવે હું અહીં લઈને જાઉં હું કોઈક સાયકલ લઈ જાય તો રૂવા મંડપ આવો એમ કે હું નવી લઈ પણ ના એમ તો આ સાયકલ આ સોમ આવી ગયો ને જાય હવે સાયકલ લઈને જાજે માં જવું હોય એટલે આપણે ફ્રીજ ભાઈના ઘેર જતા આવીએ ને કરે આપણે શું કરવું ખબર ફ્રીજ ભાઈ તો હાલ એ તો એમ ઘેર તો નહીં હોય પણ હું એમ ફોન કરું ઘરમાં ફોન પડે હું ફોન કરું અને એમ બોલાવું દેખો ફ્રીજ ભાઈને ફોન કરો એટલે આવતા જશે નીકળ્યા કરતી અને એરા તમે પૈસા ના આલી તો તમે હગા ભાઈ એરા તમે પૈસા ના આલી પછી તો થઈ ગઈ ના બે હોય આવી જ છે હોય જ આવી મેં બોલાયા શું છે પેલો સોમ સાયકલ ચલાય ઉપાડજો રામ ભાઈ ઉપાડજો ભાઈ પૈસા જોઈ 2500 તમારા ભાઈને હાલવાય ફી ભરવા નહીં હોય કેમ નહીં હોય તમારે તો બહુ પૈસા કમાઓ મહિને 50,000 કમાઓ છોકરો કમાયા આટલા બધા ભાઈને નહીં હાલતા પછી હાલો ભાઈને એવું ના રાખવાનું હોય હમણાં હું કાલ તો એટલે અમે કોઈ નહીં ગણતા એટલે તમે નહીં ગણતા રહેજો સાયકલ કરો તો બેજો છે બેજો તમને એવું રાખવાનું હોય પછી તો આ મોટા ભાઈ જેવાય કે નહીં બોલાતો તો તમે નહીં બોલાવતા હું તો એ જ નહીં બોલાવતો હવે દેખો ભાઈ હાલ તો જતો રહે રમવા જતો રહે દેખો ભાઈમાં એવું ના રાખવાનું ખેડૂત રહેવાનું અને તમારા ભાઈને હાલ જરૂર હોય ને તો ભાઈ જ કોમ આવે કોઈ બીજો વારકો નહીં કોમ આવે પારકા તો આવ્યો બધા ફરી વળ્યા પણ કોઈ પૈસા નહીં આલ્યા અને મારા તો હું પહેલાંથી 3000 આલી દીધા કે હું આવ્યો તો હું તમને ચમ બોલાય ખબર ભાઈને હા ને ભાઈને એવું ના રાખવાનું ભાઈને તમે 3 ભાઈ હો ને તો આ 2 ભાઈની બને તમારી ચમ નહીં બનતી આવે તો 2 અંગાત તમે લડેલા તો ભેળા થઈ જાય લડાઈ તો 1 દાડાની હોય 2 દાડાની હોય 3 દાડાની કે અઠવાડિયાની આખી જિંદગીની તો લડાઈ ના હોય ને 1 દાડો ના બોલાવો અઠવાડિયું ના બોલાવો મહિનો ના બોલાવો તો આખી જિંદગી તો થોડા નહીં બોલાવાના તમે હવે દેખો હવે ભાઈ કેવાય ખબર કેવા અમને જ જોઈએ ચમ રામભાઈ તમે આવું કેમ કરો રામ એ અમે પેલા હવે ચીલી બનાવ હવે લક્ષ્મણભાઈ કોઈ કે રામ મને બોલા તો રામ ના કહો તો લક્ષ્મણ મને બોલ તો હું તમારા બેવાનું ના હવે તમારે બેવાનું ભેડું રહેવાનું તમારે બેવાનું ભેડું રહેવાનું અલગ નહીં પડવાનું અને તમારા ભાઈના હાલ જે એના ભાઈની ફી ભરવી છે તમારે એના ભાઈની એને ફી ભરવાની ફી ભરાતા આવો તમે અને તમારા બેવાનો રાગ રાખવાના રામ લક્ષ્મણનો કેવો રાગ હોય તમારે તો આખી આવો રાગ હોય રામના રાવણનો આવો રાગ હોય તમે રામના લક્ષ્મણો કે રામના રાવણ નહીં અને તમારે હવે તમારા રાગમાં રહેવાનું લડાઈ ના કરવાની ભાઈ થઈને લડા હવે મને દુઃખ પડશે તો હવે કોણ આવશે એને તો કોઈ નહીં બધા એમ જ કહે કે તમારા ભાઈ કંજો
હા ભાઈ કંજો કોઈ પૈસા નહીં આલા આ તો બિચાર રહી ના તો બંગલામાં રહો આ તો બિચારા પિલર હોય છે ભાડો કહી દો મેં બંગલામાં આવતા રહો. તો એ ચમ ભાઈ તમે ચમ નહીં જતા રામ ભાઈ એમ બંગલા એમ ભેગું રહેવા જતા રહો અમે એમ બે માળ તો ખાલી એમ પડી રહી એમ કદી તમે રહેવા જતા રહો આટલું બધું કમાવો તો ભાઈના કામ જતા રહો તમે બી તમારે એમ જો નોકરી હોય બીજો એ તમને રાખી દે અને તમારે તમે ઘરે બેહી રહેજો. ના જાવ હોય તો બેહી રહેજો ક્રિશભાઈ કહી તો આ લક્ષ્મણભાઈ કહી તો ઈ દેખો હવે દેખ તમારે બેન રાગ દેવો જો તમારે લડવાનું નહીં ઝઘડો બગડો કરવાનું નહીં તમારે બેન રાગમાં રહેવાનું કઈ એવું બધું નહીં કહી દો કરવાનું મેં બંગલામાં આવી જાઉં. એના હું ભેગું રહેવા જતા રહો અને તમારે જે હાલ તો હવે જો હવે તમે બેનને હાથ મિલાવી દો અને તમારે દેખો ગળે બી મળી લો અને તમે હવે તમારે જો ગળો લાગી ગયો નેના ભાઈને લગાડો તમારો નેનો ભાઈ 3 ભાઈ ભેળા જ રહો 3 ભાઈ હા એમ રહેવાનું 3 ભાઈ હવે દેખો હવે તમારે હા ના ઘર તમારું પડી ને ખાલી કરજો ને હવે તો જે રહેવાનું ભાડું 5000 ભરો તો તમે શું કમાવો તમે મહિને 7000 કમાવો એમાં હા 2000 તો આમ જતા ને 5000 ભાડું જાય તમે કમાવો એમ કહેતી આ લક્ષ્મણભાઈના ભેગું જતા રહો અને હવે હા ને અલગ ના રહેતા હા આપણે 3 ભાઈ કેટલા વર્ષે ભેળા થયા. 1 મહિના ભેળા થઈ જાવ તો ચાલો તાટલો તમારે આવો હોત તમારો 36 નો આંકડો હોત હવે ભેળા રહ્યો ને તમારા સામાન તમારું પેલા ડાળું પડી ને તમારું એ લઈને આવીએ ને આવનું સામાન ખાલી કરીને તો આ ભેગું પેલા જે ઉપર હોય એ રાખ દો ને કંઈ નેચર એવું છે નેચર અને હાલ એ બધાને જાતો પરીક્ષા ચાલવાની ને હવે 2 કલાક જ વધે પણ એનો હા નહીં બેવા દેતા સાહેબ એના 3000 તો 2500 ફીસ ભરવાની હોય એટલે તમારા સાયકલમાં નકર તમારે ગાડીમાં જો જઈ આવજો હો કૃષ્ણભાઈ રામભાઈ અને તઈને ભેળા જ રહેજો હું તમારા ઘેર કાલ જ આવજો તમે 3 ભેળા નહીં હોય ને તમારે તઈને ભેળા જ રહેવાનું અલગ નહીં પડવાનું હવે લડાઈ થાય તો 1-2-3 દાડા ના બોલવાનું આખી જિંદગી એવું ના રાખવાનું લડાઈ હોય એમ નહીં કે ભાઈઓની લડાઈ નહીં થતી લડાઈ થાય પણ 1-2 દાડા જ ઓટી રહે પછી તો ભેળા જ થઈ જોઈએ એટલે હવે જો હવે આની ફી ભરતા હોય પરીક્ષા આલવાની સારું હેડો હવે મળીએ કોઈ વાર. ભાઈ હેડો આપણે સાથે. જો સાયકલમાં બેસી જો ફાવશે 3 જણા અને ગાડી લઈને આવ્યો હોત તો જો બી હારું અલગ ના પડી તો હારું હેડો હવે મળીએ છીએ ના હવે ભૂઈ જવું આટલો મમ્મી પૂરવાનું દેતો હું તો